આ વિડીયો સાયન્સના સેક્શન સીના સોલ્યુશનનો પાર્ટ 2 છે. આપણે પ્રશ્ન નંબર 10 સુધી જોઈ લીધું હતું. પ્રશ્ન નંબર 11 આવ્યા. ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો પ્રયોગ કરો. આ છે એનો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આગળનો પ્રશ્ન. ગતિના સમીકરણો એટલે શું? ગતિના સમીકરણો જણાવો. પ્રશ્ન નંબર 14 જોઈએ. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ ઉદાહરણ આપી સમજાવો. આગળનો પ્રશ્ન છે. તફાવત આપો અંતર અને સ્થાનાંતર. આગળનો પ્રશ્ન છે. વેગ અને પ્રવેગ વચ્ચેનો તફાવત આપો. આગળનો પ્રશ્ન છે. સમાન ગતિ અને અસમાન ગતિનો તફાવત આપો. પ્રશ્ન 18 છે. રવિ પાક અને ખરીફ પાક વચ્ચેનો તફાવત આપો. પ્રશ્ન નંબર 19 જોઈએ. પ્રશ્ન નંબર 19 તમને આપેલો છે. કમ્પોસ્ટ ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચેનો તફાવત આપો. પ્રશ્ન 20 છે. પ્રગહણ, મત્સ્ય ઉછેર, મેરીકલ્ચર અને જલ સંવર્ધનમાં શું તફાવત છે? પ્રશ્ન 21 જોઈએ. આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીથી શો લાભ થાય છે? છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 22. ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે? ઓકે, અહીંયા સુધી રાખીએ આ વિડીયોમાં. આગળના વિડીયોમાં આપણે વિભાગ ડી શરૂ કરીશું.